માતાજી 6 માસ સુધી પુરુષાર્થ કરે, કદાચ મંદ પુરુષાર્થ સતત ચાલુ રહે તો એને સમ્યક દર્શન થાય. તો આ ભૂમિકા કઈ પ્રકારની કહેવાય? શું ભૂમિકા? 6 માસ સુધી મંદ પુરુષાર્થથી પણ સતત પુરુષાર્થ ચાલુ રહે તો એને સમ્યક દર્શન થાય. તો એ ભૂમિકા કેવી કહેવાય? મંદ પુરુષાર્થથી પુરુષાર્થ કરીને સમ્યક દર્શન થાય. એને 6 મહિના સુધી મંદ પુરુષાર્થ એવું ક્યાં આવે છે? પછી પુરુષાર્થ ઉપડી જાય 6 મહિના વચ્ચે વચ્ચે. એ તો એવો તો કઈ નિયમ નથી હોતો કે 6 મહિના સુધી ઉગ્ર પુરુષાર્થ ચાલે. કોઈને ઉગ્ર મંદ એમ થયા કરે, કોઈને મંદ થઈ જાય વળી ઉગ્ર થઈ જાય, વળી મંદ થઈ જાય ઉગ્ર થઈ જાય, પણ એનો પુરુષાર્થ ચાલુ રહે એમ. એવો કઈ નિયમ નથી હોતો કે 6 મહિના સુધી એક ધારો, કોઈને એક ધારો હાલે, કોઈને મન થાય, કોઈને તીવ્ર થાય, એમ થયા કરે. એમ 6 મહિના સુધી કરતા એક ધારો પણ તૂટી ન જાય, એક ધારો ચાલ્યા કરે. એમાં કોઈ એવો પુરુષાર્થ નહીં, એવો પુરુષાર્થ ઉપરે તો સમ્યક દર્શન થાય. એ તો કઈ નિયમ નથી હોતો એવો. સમ્યક સન્મુખ કહેવાય ખરો કે પુરુષાર્થ કરે છે તે સમ્યક તો સન્મુખ છે. એક ધારો પુરુષાર્થ, એક ધારાનો અર્થ એવો નથી કે એમાં તો ક્ષયોપશમ છે એટલે ક્ષયોપશમ ભાવે પુરુષાર્થ છે એટલે મંત્ર એમ થયા કરે. સમ્યક તો સન્મુખ છે.